જો જોઈ લે, આ છે ઓળખી આપણે બતાય છે ને. હા તો જો આ છત્રી વાળી ઓળખી અહીંયા હાલે. જો આખે કમ્પ્લેટ ઓળખ્યું અહીંયા હાલે છે છત્રી વાળી. તો ક્યારે આવો તે આમાં બેહજો અંદર ને મજા કરજો તળાવમાં. હા અને આ એક ઐતિહાસિક વાવ છે. જો અહીંયા મિત્રો બોર્ડિયું પણ મારેલું છે અંદર કે જે 300 વર્ષ જૂની છે. આ જો અહીંયા તમને બોર્ડ મારેલું દેખાશે જે 300 વર્ષ જૂની આ વાવ છે મિત્રો. જોઈ લીધી. હા તો જો મિત્રો આ વાવ રહી એ 300 વર્ષ જૂની વાવ છે. ને હું અહીંયા 2-3 વખત આવી ગયો પણ મને આજ પહેલી વખત ખબર પડી કે અહીંયા વાવ હોય છે ને એ પાછી 300 વર્ષ જૂની. હા તો તમે પણ ક્યારેક આવો અહીંયા તો અહીંયા અંદર આવજો. તો જય માતાજી મિત્રો, ચાલો ફરી આવી ગયા છે આપણે એક અલગ જ વિડીયોમાં. તો ચાલો આજે આપણે ક્યાં આવ્યા છે એ બધું તમને બતાવીશ અને તમને બધી આની માહિતી આપીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને બહુ મજા આવે એવું છે અહીંયા. તો ચાલો ત્યારે હું અને સંપૂર્ણ માહિતી તમને આપું. પેલા આપણે અંદર જોઈએ અંદર બધું શું છે. ચાલો ત્યારે આગળ વિડીયોમાં બન્યા રહેજો. આ છે અહીંયાનું તળાવ. તો એકદમ મજા આવું છે. અત્યારે તો ટાઈમ છે બપોરનો એટલે અહીંયા કાંઈ બહુ માણસો અત્યારે છે નહીં એટલે બોટે હાલતી નથી કઈ. અને અહીંયા જો આ છે એ તમને હું કહું દોડ લટકવાનું આવે ને આ એ ત્યાંથી તે સામેના છેડા સુધી જાય. જો અહીંયા દેખાય ને ત્યાં સુધી. હા તો જો મિત્રો આ છે આખું ગોપી તળાવ જે પ્રખ્યાત છે સુરતમાં ને મજા આવે એવું છે બધી જગ્યાએ. આગળ જો ઉપરનો વ્યૂ છે ને ત્યાં પણ હમણાં જઈને હું તમને બતાવું. તો ચાલો તો મિત્રો આગળ જો દેખાય છે ને તળાવ. હમણાં ઓલી ઓળખી આવે ને ઓળખી હોય તમને બતાવું. એ બોટિંગ કરવાનું આવે છે ને એમાં. હા એ બોટિંગ નું હોય તમને બતાવું હમણાં. તો અહીંયા અત્યારે બપોરનો સમય છે એટલા માટે અહીંયા અત્યારે માણસો નથી પણ જયારે 4-5 વાગ્યાનો સમય થાય તો અહીંયા આખું ગાર્ડન ફૂલે ફૂલ ભરેલું હોય. અને રજાના દિવસે તો અહીંયા માણસો કે હામતા નો એટલું માણસ હોય. હા તો અત્યારે આપણે ટાઈમ નથી એટલો બધો બપોર પછીનો એટલે એટલા માટે અહીંયા બપોરનો ટાઈમ લીધો છે આપણે જેથી કરી અને અહીંયા આપણને માહિતી મળે બધી. તો આપણે અહીંયા ચાલો આવી ગયા છે આગળ. તો જો તમને આ ઓળખી બતાવવાની હતી તમને. હા તો જોઈ લો આ છે ઓળખી અને કહેવાય ને ઓળખી ઓલા બતક વાળી ને એ બધી આ ઓળખી અહીંયા પડી છે ઢાકેલી. એ 4-5 વાગે એટલે બધી અહીંયા તળાવમાં ચાલુ થઈ જાય એ ઓળખી. જો આખું તળાવ છે અહીંયા. તો જો આ દાદર ઉપર જઈને હમણાં જો આ દાદર બતાવે છે ત્યાં ઓલો હંસ બેઠું છે ને ત્યાં જઈને આગળ તમને હું બતાવું. હા જો અહીંયાથી જાય છે આગળ દાદર ઉપર. મજા આવે એવું છે બધે. કારણ કે હવે અત્યારે તો છે તો કોઈ છે તો નહીં ઘેરે તો કીધું આપણે જો ઓલું કેતો હતો ને આપણે દોડે લટકવાનું એને જીપ લાઈન કહેવાય. હા અત્યારે યાદ આવી ગયું ત્યાં લખેલું છે એટલે આપણને કઈ ખબર નથી એને શું કહેવાતું હોય. હા તો જીપ લાઈન કહેવાય. હા જો પાછળથી અહીંયાથી તમને બતાવો. જો પાછળ બધું બતાવે અહીંથી બતાવતું હોય છે આખો વ્યૂ તમને કમ્પ્લેટ બતાય છે. હા જો બતાય છે ને આગળ બધો. તો હા એને જીપ લાઈન કહેવાય. જીપ લાઈનમાં તો હવે
નાના બાળકો ના હાલે, આપડે તો વજન કઈ એમાં હાલે નહીં, નકર તો આગળ આપણે હમણાં અહીંયા બે આપણો વજન તો હાલે એમ નથી એમાં. હા હા હા, એકદમ તળાવ ની વચ્ચો વચ્ચ આવી ગયા છે. જો મિત્રો તમને અંશ બતાતું હોય તો જો બતાવ્યો ને એને, મસ્ત નો અંશ. હા જોઈ લો, જો અહીંયા ફરતો તમને બધો નજારો બતાવું, અહીંયા પાછળ દેખાતું હોય છે, જો બતાવી છે પાછળ, એકદમ મજા આવે એવું છે ને. હા હા, તો પછી મજા આવતી હોય તો પછી વિડીયોમાં લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા. તો ખાલી ખાલી ન કરો, મારી મહેનત થાય, તમે લાઈક ને કોમેન્ટ કરશો તો અમને એમ થાય થોડોક મહેનત કરીએ, નકર તો આ હીરા ગણી છે એ બરોબર જ છે પાછું. હા એકદમ બાળકોને બહુ મજા આવે એવું છે, એટલે જરૂરથી અવશ્ય ને અવશ્ય અહીંયા રજાના દિવસો હોય ત્યારે જરૂરથી તમે એને લાવજો અહીંયા, અવશ્ય તમે પણ સાથે પધારજો, બહુ મજા આવશે. તો ચાલો બીજું આગળ બતાવું તમને અહીંયા બીજું શું છે ફરવા જેવું. હા, તો વિડીયોમાં બન્યા રહેજો અને છેલ્લે સુધી વિડીયોમાં રહેજો અને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અત્યારે જો ફુવારા અહીંયા છે, પણ એ ફુવારા તમે સાંજે આવો તો એકદમ મસ્ત વ્યૂ આવે તમારે ફુવારાનો બધો. જો અહીંયા ફુવારા બધા કમ્પ્લીટ અહીંયા છે અંદર તળાવમાં, ઓળખી છે, બધું કમ્પ્લીટ છે અહીંયા. પણ જે તમે સાંજના સમયે આવો તો તમને એકદમ વધારે મજા આવશે, કારણ કે દિવસે અહીંયા વધારે એટલા તડકાના હિસાબે કોઈ એટલા બધા અત્યારે માણસો અત્યારે આવતા નથી, પણ તમે સાંજના સમયે આવશો તો તમને બહુ મજા આવશે અહીંયા. અહીંયા આગળ ફૂલવાડી વચ્ચે નાનો અમથો બગીચો ફૂલનો, તો જે તમને હું બતાવવાનો પ્રયત્ન કરું કદાચ ને. જો હા, નાનો એવો મસ્ત બગીચો છે અહીંયા. જો આ છે એક ફૂલનો બગીચો અહીંયા, જે તમને બતાવું. જો હા, બતાવી છે તમને. તો ચાલો મિત્રો, અહીંયાનો આજનો આપણો વિડીયો અહીંયા આપણે પૂરો કરશું, બહુ લાંબો નથી કરવો. તો કેવું લાગ્યું તમને ગોપી તળાવ? અને હું તમને એક અવશ્ય તમને હું કહેવા માંગુ છું કે તમે પણ ગમે ત્યારે રજા હોય સ્કૂલમાં, ઓફિસમાં, ગમે ત્યારે અહીંયા બાળકોને લઈને અવશ્ય અહીંયાથી વિઝિટ કરજો. અને આખો દિવસ તમને બહુ મજા આવે એવું છે. તમ તારે અહીંયા નાસ્તા બાસ્તાની સુવિધા બધું અહીંયા છે અંદર, તો મૂંઝાતા નહીં અને ગમે ત્યારે તમ તારે વહી આવજો. તો ચાલો ત્યારે ફરીથી મળશું આગલા એક અલગ જ વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, જય રત્ન કલાકાર.